ભાવનગર શહેરના કરચલિયાપરા પોપનગર વિસ્તારમાં રહેતા વિકેભાઈ હીરાભાઈ બારૈયાને પૈસાની લેતી દેતી બાબતને લઈને કરણભાઈ વાજા નામના વ્યક્તિ સાથે અગાઉ માથાકૂટ થયેલી હોય જેની દાજ રાખીને વિકેભાઈ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તેમને હાથના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવે। સવારમાં મારો ભાઈ કામે જતો હતો તેની વાહે લીંબોડીમાંથી છરી લઈને અજાણ્યા શખ્સ કરણ વાજા એની વાહે છરી લઈને પડ્યા તો નાથી ભાગીને આવ્યો ઘરે। તો રાતે અમે બે જણા ઉલ્લાસના ચોકમાં જતા હતા તો મારા વનની અમે બે સમજાવતા હતા એને તો એ મારા વનની ઉપર છરીનો ઘાવ કર્યો। વાજાને 5 જણા અજાણ્યા શખ્સો છે એ જૂની પહેલાની બાજણ છે અમારે હતા। મારા ભાઈએ એ પૈસા બાબતને પૈસા માંગ્યા ને તો એ લોકોએ આવી રીતે અમારી યારે ઊંધી રીતે બાજણ કરાવીને તમારી યારે શરીરના ઘા કરે છે। અત્યારે કઈ જગ્યાએ છરીના ઘા માર્યા હતા? ઉલ્લાસના ચોક।